લીલિયા ભાજપના નેતા વિપુલ દુધાતના આક્ષેપ મામલે અમરેલી ડીવાયએસપીની પ્રતિક્રિયા. અમરેલી ડીવાયએસપી ચિરાગ દેસાઈએ ભાજપના નેતા સામે આપી પ્રતિક્રિયા. વિપુલ દુધાતે વાયરલ કરેલ વિડીયોમાં દારૂ વેચનાર શખ્સ સામે કાર્યવાહી કરેલ. કનુ વાઘેલા નામના શખ્સ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો. અમરેલી જિલ્લામાં 2024માં 5075 પ્રોહિબિશનના કેસ કરવામાં આવેલા. 2025ના એપ્રિલ સુધીમાં 1780 પ્રોહિબિશનના ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. અગાઉ પણ ટ્રાફિક કે પોલીસની કામગીરીમાં ખોટી ભલામણ કરતા હોય છે. લીલિયાના પૂંજા પાદરમાંથી ગેરકાયદેસર રેતી ભરેલ ટ્રેક્ટર ઝડપ્યું ત્યારે વિપુલ દુધાતે ભલામણ કરી. અમરેલી એસપીને રજૂઆત કરવા આવેલા ત્યારે એસપીએ ખાતરી આપેલી, પણ ઉગ્ર થઈને વિપુલ દુધાત બહાર નીકળી ખોટા આક્ષેપો કરવામાં આવ્યા. લીલિયા તાલુકાના જિલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ દુધાતનાઓ દ્વારા ગઈકાલના રોજ એક દારૂ વેચતાનો આક્ષેપ કરતો અને એક વિડીયો વાયરલ કરેલ, જે બાબતે લીલિયા પોલીસ દ્વારા તાત્કાલિક ચેક કરતા કનુભાઈ વાઘેલાઓનો પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવેલ અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. આ સાથે જ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા 2024માં કુલ 5075 પ્રોહિબિશનના ગુના દાખલ કરવામાં આવ્યા છે. આ વર્ષના એપ્રિલ મહિના સુધીમાં 1779 પ્રોહિબિશનના ગુના દાખલ કરવામાં આવેલ છે અને વધુમાં વધુ કેસો જિલ્લામાં તથા લીલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ પ્રોહિબિશનના કરવામાં આવે એના માટે વારંવાર ડ્રાઈવ રાખવામાં આવતી હોય છે. વિપુલભાઈ દુધાતનાઓ દ્વારા 26 તારીખના રોજ સાંજે એલસીબીની ટીમ, ગોયલ સાહેબની ટીમે રસ્તામાં કોઈ ઇલીગલ રેતી ભરીને ટ્રેક્ટર જતું હોય જેને પૂંજા પાદર ખાતેથી પકડેલું હતું, તે બાબતમાં પણ કનુભાઈ ઈએસઆઈ સાથે કોન્ફરન્સ કોલ દ્વારા ટ્રેક્ટરને છોડી મૂકવા માટે ભલામણ કરવામાં આવી હતી. અને અવારનવાર અગાઉ પણ ટ્રાફિકની કામગીરીમાં કે પોલીસની કામગીરીમાં એ ભલામણ કરતા હોય છે અને પોલીસની કાર્યવાહીને જે બાબતે નોંધ પણ કરવામાં આવતી હોય છે કે વિપુલભાઈ દુધાત દ્વારા પોલીસને આ રીતે ભલામણો ખોટી કરવામાં આવતી હોય છે. લીલિયા પોલીસ દ્વારા આવા કોઈ પણ બનાવો, રેતી ના હોય, દારૂ ના હોય, તેના માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. આજે આ જ બાબતે એસપી સરના ઇન્સ્પેક્શન દરમિયાન વિપુલભાઈ દુધાતનાઓ પોતાના અલગ અલગ 10 માણસો સાથે રજૂઆત કરવા આવેલ. એસપી સરનાઓ દ્વારા એ બાબતે પ્રોહિબિશનની બાંહેધરી પણ આપેલ અને કાર્યવાહી કડકમાં કડક કરવામાં આવશે જણાવવામાં આવેલ. સાથે જ વિપુલભાઈ દુધાતનાઓની જે અલગ અલગ નોંધો કરેલ છે તેનું ધ્યાન દોરતા અને એમને રજૂઆત ઉગ્ર કરતા અંતે પોતે ત્યાંથી બહાર નીકળી ગયેલ અને બહાર જઈને પોલીસ પર ખોટા આક્ષેપો કરવામાં આવેલ. રિપોર્ટર ભાવેશ વાઘેલા, અસ્મિતા ન્યૂઝ, અમરેલી.